जय श्री कृष्ण, राधे राधे। वैष्णव मैं आप સાથે સૂતરના પવિત્ર શેર કર્યા। આજે આપણે રેશમના પવિત્ર બનાવી રહ્યા છે। તો જો રેશમના પવિત્રમાં જો કેવું છે, હું આપને કહું, રેશમના પવિત્રમાં ઘણા બધા રીતે પવિત્ર સિદ્ધ કરવામાં આવે છે, બનાવવામાં આવે છે। પણ આપણે છે જો પહેલી વાર કરતા હશે ને વાલા, એને નથી ફાવતું। હું ખુદ આપને કહું છું, મારો એક્સપિરિયન્સ આપને કહું છું, પહેલી વાર આપણે કોઈ વસ્તુ કરીએ તો આપણને તરત ના ફાવે। તો આપણે છે ને એકદમ સરળ રીતે આ સૂતર છે, આપણે ખબર છે 3 દોરાવાળું જે સૂતર આવે છે ને, એ જ સૂતર છે આ, એ મેં લીધું છે। બીજું કોઈ અલગ દોરો નથી લીધો। એને શું કરવાનું, જે માપને આપણે પવિત્ર કરવા હોય એ માપનો દોરો અહીંયા લઈ લેવાનો છે, બરાબર છે। પછી એક બાજુ ગાંઠ વાળીને એના ઉપર કોઈ વજનવાળી વસ્તુ મૂકી દેવાની છે, અને બીજી બાજુથી એને એક જ બાજુ આપણે ફેરવીને એને આટી વાળવાની છે। જો આવી રીતે આટી વળવી જોઈએ, આટી વળે એ જોવાનું। અને જો આવી રીતે એક દોરાનું આટી વળે છે, અહીંયા વજનવાળી વસ્તુ મૂકેલી છે, અહીંયાથી આપણે વજન રહેવું જોઈએ, નહીં તો આ આટી પછી ભેગી થતી જશે। પછી આટી સરખી વાળી લેવાની, એટલે એવું પ્રોપર લાગે ખેંચાવા માંડ્યું છે દોરો, પછી જો આવી રીતે થવા માંડ્યું છે, આપણે દેખાય આટી આવવા માંડી છે આમાં। જો એકદમ સરળવાળી રીતે આપણે દેખાડી રહી છું કે પહેલી વાર જો કરશું ને તો બી થઈ જશે, અને એકદમ સરળ જ। તો અહીંયા આટી થઈ જાય પછી બીજી બાજુ પણ વજનવાળી વસ્તુ કોઈ મૂકી દેવાની, સરખી વજનવાળી વસ્તુ આવી રીતે। અને પછી દોરો સીધો રાખવાનો છે, આમ જો દોરો સીધો રાખીને હવે જો મારી પાસે છે ને એક જ રંગના છે, અહીંયા જે રેશમ છે ને એક જ રંગનું છે, જે છે હું આપને કહી દઉં। આપ પાસે જેટલા કલરના હોય રેશમ, એવી રીતે આપ થાકવાળા પવિત્ર કરી શકો છો, પણ સરળ રીતે આપને હું બતાવી રહી છું કે જો પહેલી વાર આપ કરતા હશો તો બી આપ સરળ રીતે સુંદર અને એકદમ તરત જ સિદ્ધ કરી શકશો। પછી નાના મોટા આપને જેવા કરવા હોય તો અત્યારે તો હું નાના કરી રહી છું। તો આવી રીતે રેશમ કટ કરીને દોરાની વચ્ચોવચ્ચેને મૂકવાનું, બંને બાજુ વચ્ચે સેન્ટરમાં એકદમ મૂકવાનું, એક બાજુ અડધું બીજી બાજુ અડધું। તો આખો અહીંયા દોરો મૂકી દીધો, આખી રેશમ મૂકી દીધું આખા દોરા પર આપણે જો। તો બીજો દોરો ફરી લેવાનું, જે બીજો દોરો આપણે જે કારણ કે 2 ભાગ કરીએ ને દોરાનો, બીજો દોરો લઈને એને બી આપણે આટી વાળવાની છે। કેવી રીતે એ હું આપને દેખાડું આગળ જો અહીંયા। તો બીજી બાજુ બી દોરો લઈને એને આપણી જેવી રીતે પહેલાં આપણે આટી વાળી ને એવી રીતે જ એની બી આપણે આટી વાળવાની છે। તો એને બી આટી સરખી વાળી લેવાની છે। અને જો નાના મોટા થાય ને રેશમ, કંઈ વાંધો નહીં, પછી એને આપ છે ને કટ કરી શકો છો, પછી એક સરખા આકાર એને આપી દેવાના। એટલે હું આપણે એકદમ સરળ રીત બતાવી રહી છું કે ભાઈ નાના મોટા થાય, એકદમ પરફેક્ટ પહેલી વાર કરતા હોય તો એકદમ પરફેક્ટ ના થાય, તો એવી રીતે આપ કરી શકો છો। ભલે નાના મોટા કટ થાય, કાંઈ વાંધો નહીં, આપ પછી કાતરથી એને સરખા એકદમ ટચઅપ એને આપ આપી શકો છો। હું આપને દેખાડી દઉં, કારણ કે મારાથી બીજો આખા નથી થયા પ્રોપર, નાના મોટા થયા છે બધા, પણ કંઈ વાંધો નહીં, આપણે સરખા કરી લઈશું। પછી બીજા ઉપરના જે બીજો દોરો જે હતો એને બી આમ વાટી વાળવાની, બસ ધ્યાન રાખવાનું નીચેથી નહીં, ઉપર જરાક રાખવાનું દોરો, નહીં તો નીચેથી બધું ભેગો થતો જશે। તો એની બી આપણે સરખી આટી વાળવાની છે। આપણે જો અહીં દેખાય તો એક જ બાજુ, આટી એક જ બાજુ વાળવાની, બંને બાજુ નહીં, લેફ્ટ તો લેફ્ટ, રાઈટ તો રાઈટ, જે બાજુ આપણે પહેલી આટી વાળી હોય ને પહેલા દોરાને એવી રીતે જ। અને દોરો બી સાદો સિમ્પલ સૂતર જ છે, સિંગલ નહીં, 3 વાળો જો આવે છે ને એ જ મેં લીધેલો છે। અને પછી એની બી આટી વાળીને જો નીચેનો દોરો મૂક્યો છે ને, વચ્ચે રેશમ મૂક્યું, એની ઉપર સીધું એના પર મૂકવાનું, એકદમ સીધો દોરો રાખવાનો, એકદમ આપજો અહીંયા તો એકદમ પ્રોપર દેખાય, એકદમ વચ્ચોવચ્ચ એને મૂકીને પછી એના પર એકદમ જ્યાંથી આપણે ગાંઠ વાળી હતી ને સ્ટાર્ટિંગમાં, ત્યાં આપણે જો અહીંયા વજનવાળી કઈ વસ્તુ એના પર મૂકવાની છે કે જેથી એક હારે બધા ઉપડી ના જાય, નીકળી ના જાય, ને તો નીકળી જશે બધું। ફરીથી શું કરવાનું, ફરી કંઈક વજનવાળી વસ્તુ એના પર આગળ, જેમ આગળ આવતા જઈએ ને તેમ, કારણ કે જો આ પવિત્ર કરીએ ને ત્યારે આપણે 2 જણા જોવે, પણ હવે એકલા કરતા હોય, જો મારી જેમ જો એકલી કરું છું તો મને આવું કંઈક કરવું પડે, કંઈક આડીએ લગાડવા પડે। તો એવી રીતે જો આપ એકલા હશો તો મૂંઝાવાનું નહીં કે એકલાની હાથે કેવી રીતે કરવું, થશે, એકલાની હાથે પણ થાય છે, તો મૂંઝાતા નહીં, પણ કરજો। તો આવી રીતે દોરો મૂક્યો તો પેલી જે આપણે વજનવાળી વસ્તુ મૂકી એને ઉપાડીને પાછળ મૂકી દેવાનું, એટલે ઉપાડવામાં સહેલું પડે આપણને। તો જ્યાંથી સ્ટાર્ટિંગ આપણે કરી હતી ને દોરાની, જો ત્યાંથી આમ ગોળ ગોળ ચાલુ કરી દેવાનું વીંટવાનું, બંને દોરા ભેગા કરવાના, અને એક બાજુ એને લેફ્ટ રાઈટ જેવી રીતે આપણે જે બાજુ કર્યા, જે રીતે દોરાને આપણે કર્યા હોય એ રીતે બસ ગોળ ગોળ ફેરવવાનું ચાલુ કરી દેવાનું। જો ગોળ ગોળ ફેરવશો એટલે પવિત્રામાં આટી આવવા મળશે, દેખાય છે આપણે અહીંયા પ્રોપર, એટલે સ્લો મોશન જ છે, ફાસ્ટ ફોરવર્ડ નથી કર્યો, વજન હટાડતા દેવાનું, ધીરે ધીરે વજન હટાવવાનું છે। આપ પાસે 3-4 કલર હોય તો સુંદર થાકવાળા પવિત્ર કરી શકો, પણ જો પહેલી વાર કરતા હો તો સિંગલનું જ કરજો, સુંદર થશે, કોન્ફિડન્સ આવશે તો બીજી વાર આપ સુંદર એનાથી બી વધારે સુંદર બનાવી શકશો। બસ તો આવી રીતે આપ જોઈ શકો છો, અહીંયા થઈ ગયું સુંદર।
કંઈ વાર લાગે ના. બસ પછી બધી વજનવાળી જે વસ્તુ મૂકી છે એને કાઢી લેવાની આપણે અને એને ગોળ ગોળ આમ ફેરવવાનું છે. એક બાજુ આમ અહીંયાથી, તો અહીંયાથી આ બી લઈ લઈએ સાઈડમાં અને એને સરખું ફેરવીએ એટલે થઈ જાય. પછી જો નાના મોટા છે ને એને પછી કટ કરી દેવાના એટલે એક સરખા થઈ જશે એકદમ. આવી રીતે ગોળ ગોળ ફેરવવાનું અને પછી એકદમ કડક થઈ જાય, ટાઈટ થઈ જાય પછી એને ગાંઠ વાળી દેવાની છે. આજે એકદમ સરસ થઈ ગયું. તો હવે આપણે અહીંયાથી જ ગાંઠ વાળી દઈએ એને આપણે. હા, બસ આમ આપણે ગાંઠ વાળી દઈએ અને પછી બીજી બાજુ બી આપણે એવી રીતે જ કરવાનું છે. બીજી બાજુ બી આમ ગાંઠ વાળી દઈશું આપણે એને. જો અહીંયાથી બી આપણે ગાંઠ વાળી દઈએ એને, તો ખુલે નહીં બીજી બાજુ બી સરખી રીતે. તો આપને જો વિડીયો ગમે તો લાઈક કરજો અને હા આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી શું છે કે જે પહેલી વાર કરતા હોય એને આઈડિયા આવે અને પોતાની હાથે જે પવિત્ર બનાવી શકે. તો આપ જો એ સુંદર થઈ ગયું. તો હવે શું કરીએ, હવે કાતર લઈને એને જે નાના મોટા થઈ ગયા હોય એને આપણે ખાલી કટ કરી લેવાના છે. સરખે સરખા એની શેપ આપી દેવાના છે બસ. તો ખૂબ સહેલું છે, કંઈ આમાં નથી, કારણ કે એક સિંગલ કલરનો જ આપણે કર્યો છે એટલે સરળતાથી થઈ પણ જાય છે અને સુંદર બી લાગે છે. આપ પાસે જે કલરના હોય આપ કરી શકો. મોસ્ટલી તો કેસરી છે હોય છે, તો કેસરી મારી પાસે હતા તો મેં એના જ કર્યા છે. જો આપને બી સરળ પડે અને આપ બી પોતે બનાવી શકો. તો આવી રીતે એક્સ્ટ્રા હોય ને ઉપરથી વધારાનું નાના મોટા થઈ ગયા હોય ને, તો નાના મોટા જે થઈ ગયા હોય એને એક સરખે સરખા કરી લેવાના. તો ચેનલ પર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. અને હા, આ વિડીયો આપને કેવો લાગ્યો છે એ કમેન્ટ કરવાનું ના ભૂલશો, કારણ કે આપ સહુનું કમેન્ટ ખૂબ પ્રોત્સાહન આપે છે કે આપણે પ્રભુ માટે હજુ કંઈક નૂતન કરીએ. તો આપણે એને હવે બધા હું કટ કરી રહી છું. જે વધારાનું છે ને, જે નાના મોટા થઈ ગયા છે ને એને કાઢી લઈએ બસ, બીજું કંઈ નહીં. તો હવે આપણે જેટલા નાના, હવે આનાથી નાનું બી કરવું હોય તો બી કરી શકો, આનાથી મોટું કરવું હોય તો બી કરી શકો. આપને જે આકારમાં કરવા હોય નાના મોટા આપ કરી શકો છો. પણ આ સહેલું છે, એકદમ સહેલી રીત છે. પણ આપને આ રીત કેવી લાગી છે એ મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. અને હા, જો વિડીયો આ ગમ્યો હોય તો આપણા ગ્રુપમાં શેર કરી દેશો, જેથી શું છે કે બીજા લોકોનો બી આ વિડીયો ઉપયોગી થઈ શકે. તો આમ સરખું છાટકી દેવાનું એને, જેથી બધા એમાંથી જે રેશમના ટુકડા રહી ગયા એને બધા એક્સ્ટ્રા નીકળી જાય બધા, બીજું કંઈ નહીં. તો આપ જો બધા સરખા એક થઈ ગયા છે, હજી જે ટૂંકા મોટા એક સરખે થઈ ગયા બધા. થોડોક વિડીયો લાંબો ગયો છે થોડોક, પણ કટ એટલા માટે નથી કર્યો કે જેથી આપણે સરખું સમજાય. કારણ કે જો પહેલી વાર કરશો ને એટલે મૂંઝવણ તો આવશે જ, પણ જો કટ કરી દઈશ વિડીયો તો આપણે નહીં જ સમજાય. એટલે વિડીયો નથી કટ કર્યો, જેથી આપને પ્રોપર સમજાય કે આપણે કેવી રીતે આ કર્યું છે. અને એકદમ સરળ છે. તો જો બધા કટ કરી લીધા, વધારાના જે એક્સ્ટ્રા ઉપર નીચે જે હતા રેશમ એ બધા કાઢી લીધા. તો આપ જો થઈ ગયા સુંદર, લાગે છે ને સરસ. તો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવશો. તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા વિડીયો, નવી સામગ્રીની સાથે, નવા શૃંગારની સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.